ચેતનભાઈ સાગર મહુવા સોની બજાર એસોસિએશન પ્રમુખ કહેતા આજે મને બહુ દુઃખ થાય છે। 2-3 દિવસ પહેલા જે અમારે મોરબીમાં અસામાજિક તત્વો દ્વારા જે જતીનભાઈ સોનીની જે હત્યા કરવામાં આવી છે તેને અમે સોની બજાર મહુવા સોની બજાર તમામ શબ્દોમાં વખોડીએ છીએ અને આવી ઘટના બીજી વખત કોઈ ગામમાં કોઈ વ્યક્તિ સાથે ન બને તે માટે અમે આજે 23/2/2026 સોમવારે અમે સોની બજાર બંધનું એલાન આપેલ છે અને આ એલાન એટલે કે અમે આનું આવેદનપત્ર લઈને અમે સરકારશ્રી પાસે જવાના છીએ કે કોઈ દિવસ આવી ઘટના કોઈ વ્યક્તિ સાથે કોઈ ગામમાં ન બને તે માટે અમે સરકારશ્રીને અપીલ કરવાના છીએ અને આ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા મળે એવી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ। જે મોરબીની અંદર જે દુર્ઘટના બની ગઈ, કરપીણ હત્યા કરવામાં આવી છે, નજીવી બાબતની અંદર કે જે ગુંડા તત્વોને ફરી વખત કાંઈક સબક મળે અને સરકાર પણ એની ઉપર ધોરણસર કાયદેસર કાર્યવાહી કરે એ માટે આજે અમારા મહુવા સોની બજારના એસોસિએશન ચેતનભાઈએ બંધનું આવેદનપત્ર આપ્યું છે અને અમે લોકો મામલતદાર કચેરીએ જઈ અને આવા આવારા તત્વોને ગુંડા તત્વોને એકદમ કડકમાં કડક સજા મળે એ માટે અમે લોકો આજે મામલતદાર પાસે જઈ અને વિનંતી કરવાના છીએ।